ખૂબ ખૂબ સ્વાગત છે માનનીય પ્રધાનમંત્રીશ્રી આપનું. આવો ફરી એકવાર મંચસ્થ બિરાજમાન સર્વે મહાનુભાવોનું ઉષ્માભેર તાળીઓ સાથે સ્વાગત કરીએ, અભિવાદન કરીએ. ધન્યવાદ. ઓપરેશન સિંદૂરની બેજોડ સફળતા બાદ આપણા દેશના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી જ્યારે અનેક વિકાસલક્ષી ભેટની સોગાત લઈને આપણી કચ્છની ધન્ય ધરા પર પધાર્યા છે, ત્યારે તેઓનું સ્વાગત કરવા અમે અતિ ઉત્સુક છીએ. સર્વપ્રથમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી અને માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી મનોહરલાલજીને સવિનય નિવેદન કે આપ માનનીય પ્રધાનમંત્રીશ્રીનું કચ્છની હસ્તકલા આલેખથી ફ્રેમ અને શોલથી સ્વાગત કરશો. ખૂબ તાળીઓ સાથે આ ક્ષણને વધાવીએ. હવે માનનીય પ્રધાનમંત્રીશ્રીનું વિવિધ ભેટ સોગાતોથી લાગણીસભર સ્વાગત કરશે માનનીય મંત્રીશ્રીઓ, માનનીય સાંસદ સભ્યશ્રીઓ, માનનીય ધારાસભ્યશ્રીઓ અને માનનીય જિલ્લા પંચાયત પ્રમુખશ્રી. ઓપરેશન સિંદૂરની ઝળહળતી સફળતા આલેખથી આ ફ્રેમ સાથે પાઘડી અને કચ્છની હસ્તકળા આલેખથી ફ્રેમ માનનીય પ્રધાનમંત્રીશ્રીને અપાઈ રહી છે, ત્યારે આપણે તાળીઓ સાથે આ ક્ષણને વધાવીએ. ખૂબ ખૂબ આભાર માનનીય પ્રધાનમંત્રીજી. હવે માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરવા હેતુ આમંત્રિત કરીએ છીએ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ પદાધિકારીશ્રીઓને. શ્રી કશ્યપભાઈ શુક્લ, શ્રી દેવજીભાઈ વરચંદ, શ્રી દિલીપભાઈ શાહ, શ્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ અને શ્રી ધવલભાઈ આચાર્ય. સુંદર મજાની ભેટ સોગાતોથી માનનીય પ્રધાનમંત્રીશ્રીનો આવકાર થઈ રહ્યો છે, સ્વાગત થઈ રહ્યું છે. ગૌરવની આ ક્ષણ. ધન્યવાદ. માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરવા માટે હવે એવા ગૌરવશાળી નાગરિકોને આમંત્રિત કરીશું જેઓએ અનેકવિધ સેવા કાર્ય કરી વિશેષ ઉપલબ્ધિ મેળવી છે. શ્રી સુરેશભાઈ ડાંગર, હિનાબેન રાજગોર, ભુજ; રાજીબેન વણકર, કુકમા; શ્રી હિતેશભાઈ વોરા, કુંભારડી; ભૂમિકાબેન છાભૈયા, કોટડા. સુરેશભાઈ ડાંગર સંગડ અંજાર દિવ્ય મિત્ર તરીકે જાણીતા અને અનેક દિવ્યાંગ વ્યક્તિઓની મદદ કરતા રહે છે. હિનાબેન રાજગોર, ભુજ, બીજી એશિયન યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2025 નવી દિલ્હી ખાતે સુવર્ણ પદક જીત્યો છે અને 21 દેશોમાંથી 210 ખેલવીરોએ એમાં ભાગ લીધો હતો. તેમાં તેઓએ સુવર્ણ પદક મેળવ્યો છે. ખૂબ અભિનંદન. રાજીબેન વણકર, કુકમા, આપ કચરામાંથી પ્લાસ્ટિક ભેગું કરી અને અનેક સુંદર વસ્તુઓ બનાવો છો. 40 બહેનોને આપની સાથે આ ઉત્તમ કાર્યમાં જોડાયા છે અને 500 થી વધારે બહેનોને આપે ટ્રેન કરી છે. હિતેશભાઈ વોરા, કુંભારડી, પ્રાકૃતિક ખેતીમાં સતત કાર્યરત છે. ભૂમિકાબેન છાભિયા, કોટડા, તેઓએ ભુજ મહિલા ફાર્મર પ્રોડ્યુસર્સ કંપની લિમિટેડની સ્થાપના કરી છે.
અવિનાશી શૌર્યની ધરતી કચ્છ. અહીંયાના દરેક પથ્થર, દરેક કણ અને દરેક શ્વાસ દેશભક્તિની ગાથાઓ કહે છે. આજે જ્યાં આપણે સર્વે હાજર છીએ તે ધરતી પર આવનારા દિવસોમાં સિંદૂર વનનું નિર્માણ થવાનું છે. એ યાદગાર વન જે આપણા શૂરવીર જવાનોની દેશભક્તિ અને બલિદાનનું પ્રતીક બની રહેશે. અને 1971ની યુદ્ધ દરમિયાન કચ્છની બહાદુર વિરાંગનાઓએ દેશ રક્ષા માટે જવાનોની સાથે ખભે ખભો મિલાવી એર સ્ટ્રીપનું નિર્માણ કર્યું હતું. આજે જગદંબાઓ આપણી સામે સાક્ષાત છે, ત્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી તેઓના વરદ હસ્તે તેમને સિંદૂર વન માટે સિંદૂરના રોપાની ભેટ કરશે. તો આમંત્રિત કરીએ છીએ કાનબાઈ હિરાણી, શ્યામબાઈ ભંડેરી, વીરબાઈ વાગડિયા, વાલબાઈ મુરજી પિંડોરિયા, સામબાઈ ખોખાણી, રતનબેન હિરાણી, દાઉબાઈ વાગડિયા, કાંતાબેન વોરા, લાલબાઈ ભુડિયા, દાઉબાઈ હિરશણિયા, કુંવરબાઈ ગોરસિયા, વાલબાઈ લાલજીભાઈ પિંડોરિયા, હીરબાઈ ગોરસિયા અને દાઉબાઈ દાબસિયા. ખૂબ તાળીઓ થઈ જાય. આ એ વિરાંગનાઓ છે જેમને આજથી વર્ષો પહેલા આપણા દેશની રક્ષા માટે, મા ભારતીની રક્ષા માટે સમર્પણનો ભાવ જાગૃત કર્યો હતો. સાક્ષાત જગદંબા પ્રધાનમંત્રીના ઓવરણા લઈ રહી છે. આ અદ્ભુત ક્ષણ માત્ર ને માત્ર કચ્છમાં જ જોવા મળે. ખૂબ તાળીઓ સાથે આ અદ્ભુત ક્ષણને વધાવીએ. આ વિરાંગનાઓ ગુજરાતના પનોતા પુત્ર આદરણીય પ્રધાનમંત્રી શ્રીને અનેક આશીર્વાદ આપી રહ્યા છે. નિર્મળ ભાવ, સમર્પણ ભાવ આ વિરાંગનાઓના મુખ પર અત્યારે પણ દેખાય છે. ધનભાગ અમારા આપ આજ અહીંયા પધાર્યા. અનેરો ઉત્સાહ દરેક માવડીના મુખ પર છે. દેશ આપનો હંમેશા ઋણી રહેશે. धन्यवाद. विकसित गुजरात, हरित गुजरात के इस महत्वपूर्ण कार्यक्रम के शुभारंभ हेतु अब मैं सादर आमंत्रित करती हूं भारत सरकार के माननीय मंत्री विद्युत, आवासन एवं शहरी कार्य श्री मनोहर लाल जी को कि वे अपने स्वागत उद्बोधन से हमें मार्गदर्शित करें. देश के लोगों की हृदय की रगों के अंदर एक रक्त संचार को मजबूती देने वाले हमारे ओजस्वी प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र मोदी जी सबसे पहले पिछले एक मास के इस सारे घटनाक्रम में जिस प्रकार से पहलगांव में हुई 25 हमारे यात्रियों की जो नृशंस हत्या की गई, आतंकवाद के इस खात्मे को गति देने के लिए आपने जिस प्रकार सिंदूर ऑपरेशन को एक पाकिस्तान को सबक सिखाने का काम किया है, देश की जनता में एक नया उत्साह आया है, देशभक्ति का ज्वार उसके अंदर उठा है. इसके लिए मैं आपको बहुत बहुत अपनी ओर से, देश की जनता की ओर से सैल्यूट करता हूं. हमारे गुजरात के मुख्यमंत्री माननीय श्री भूपेंद्र पटेल जी, पावर मिनिस्टर श्री कनुभाई देसाई जी, श्री मुल्लूभाई बेरा जी मंत्री गुजरात सरकार, श्री प्रफुल्ल छगन भाई पंसेरिया जी, श्री विनोद चावड़ा जी सांसद, मंच पर उपस्थित सभी हमारे विधायकगण और गुजरात के सभी मेरे भाइयों बहनों, आज गुजरात के लिए एक बहुत बड़ा यह ऐतिहासिक दिन है. न केवल गुजरात के लिए बल्कि मैं कहूंगा देश के लिए भी एक ऐतिहासिक ये दिन है कि पूरे देश में जिस प्रकार का आपने एक ग्रीन एनर्जी
के कार्यक्रम की एक कल्पना की है, जिस प्रकार का एक इतिहास रचा जा रहा है, उसके लिए मैं आपका बहुत बहुत धन्यवाद करता हूं। आज जो भी लोकार्पण और शिलान्यास के कार्यक्रम आपके हाथों से हो रहे हैं, उससे निश्चित रूप में देश का विकास, जिसको कहना चाहिए गुजरात मॉडल का ये विकास, ये अपने मुंह अपने आप बोलता है। तो इसके कारण से न केवल गुजरात में बल्कि सारे देश में आपने ये जो काम किया है, गुजरात में रहते हुए आपने